વાવથરાદ જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। વાસણા નજીક મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા અને ઢોલ વગાડીને અનોખી રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર સતત ઊંડું જતા સુકાઈ રહેલા મગફળી સહિતના પાકને બચાવવા માટે તાત્કાલિક કેનાલમાંથી પાણી છોડાવવાની માંગ કરી હતી। ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના નારા લગાવી સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી બંધ હોવાથી મગફળી સહિતના પાક સુકાઈ રહ્યા છે। જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે। તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જઈ રહ્યું હોવાથી હાલ પાક બચાવવા માટે કેનાલનું પાણી ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી છોડવાની જાહેરાત કરી હોવા છતાં છેવાડાના વિસ્તારો સુધી પાણી ન પહોંચ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ સ્થાનિક તંત્ર અધિકારીઓને જવાબદાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીને બેજવાબદાર ઠેરવી રહ્યા છે। ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 5 થી 6 પંપ તાત્કાલિક શરૂ કરી 24 કલાક સતત પાણી છોડવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે પંપ શરૂ કરવામાં આવે તો લાખણી અને દિયોદર તાલુકાના પૂર્વ પટ્ટા સુધી પાણી પહોંચાડી શકાય અને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય। ખેડૂત આગેવાન અમરાભાઈએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ટૂંક સમયમાં કેનાલમાં પાણી નહીં પહોંચાડવામાં આવે તો લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ ખેડૂતો માટે પાક બચાવ સૌથી મોટો મુદ્દો બની ગયો છે અને તાત્કાલિક પાણી નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી। એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક મળેલો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે, કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરી હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી। એટલે સરકાર તાત્કાલિક નોંધ લઈ અને આવા કોન્ટ્રાક્ટર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા વિસ્તારની અંદર પૂરતું પાણી આપે આવી અમારી માંગણી છે। જો ટૂંક સમયની અંદર અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારો પાક મળે છે। અમે પાક બચાવવા માટે આંદોલનો પર સ્ટોપ નાખીશું। એટલે સરકાર નોંધ લે। જય જવાન જય કિસાન। પેલો તમે ખેડૂતોને એમ કે હત્યામાં તમારી ડબલ આવક કરશે, એટલે આ ભાઈ ડબલ ની બબલ ની છે વાતો કરે। સિંગલ પોણી જોવે અમારે હવે સરકાર નો કોઈ રાખ્યો નથી, ખાલી અમારા પાસે ઢોર જ રહ્યા। ઢોરો બસો આર થઈને હું આવ્યા હતો અને પોણી આવે તો મગફળી જીવતી રહે, ઢોરે જીવતા રહે, ના કે બોરે અમારે ફેલ થવાના છે। બોર ગતું આ ટકવાના જ નથી। આ કેનાલ ગાળી છે, સારું ગાળી છે, એનો હેતુ શું છે કે ભૂગર્ભ જે ઊંચું આવે તો ભૂગર્ભ જે ઊંચું લાવવું કહો કે અમારે ખેડૂતો નેર મૂર્તિ આવે ભૂગર્ભ જે ઊંચું નથી આવતી। આ સરકારને આ પંપ બનાવે નોસાથી 100 પંપ ચાલુ કરે તો કાલ લાખ પાણી પહોંચી જાય તો બધા ખેડૂતો કેવા નંદન વંદન રહે। તમે આ બાબતની રજૂઆત આપણા દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોરને કરેલી ખરી? ધારાસભ્યને ભાવતા હોય ગોમાં પાણી આવતો નેરમાં છે રાત જ નહીં ઘણી ઘર રહેતા છે। મને એવું ક્યાંક ક્યાંક દેખાય છે 3 પંપ ચાલુ છે। 3 પંપ કોઈ નથી, 1.5 પંપ માં પાણી આવે તો પાણી સ્વીચી જાય ભાઈ। બીજું પંપ પાણી જાય, બીજા પંપ ઘરે બનાવે છે। બીજો પંપ ઉગમ કેપેબલ ધારાસભ્ય છે પરમભાઈ માળી, એને તળાવ ભરો એને ફેર સોટાવું છે। એ બાપરો હાલે પાણી 100 કાલ તો વેલકમ એ અમારે ખેડૂતું છે, પણ અમારા ધારાસભ્યને મને રજૂઆત કરી પાણી આવવું પડે। ના કે થોડો દાડામાં સોગા પંપમાં આખો બનાકોઠો એ રાખે તો ગુજરાત સરકારની આ તો મુખ્યમંત્રી નથી માનતો, સરકારની જવાબદારી છે। આ સરકાર છે મુખ્યમંત્રી નથી માનતી તો અમારું શું માને સરકાર ભાઈ ને અમારે કેવું એમ છે કે સુજલામ સુફલામમાં પોચ પમ્પિંગ ચાલુ કરી અને લાખણી સુધી પાણી પહોંચાડો એ ખેડૂતોની અમારી માંગ છે। અમે વારંવાર કહીએ છીએ કે સુજલામ સુફલામ ચાલુ રાખો, પણ આ સરકાર કોઈ ચાલુ રાખતી નથી। વરસાદ આવે કે ના આવે અમારે આ સુજલામ સુફલામમાં કાયમી પાણી રહેવું જોઈએ એવી અમારે ખેડૂતોની માંગ છે। જય જવાન જય કિસાન।